નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી ઝાકિયા હાઈસ્કૂલ ખાતે ચલાયેલા પોલીસ સ્ટેશન દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે શાળાના બાળકોને સમજણ આપવામાં આવી છે. ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી ઝાકિયા હાઈસ્કૂલ ખાતે ચલાયેલા પોલીસ સ્ટેશન દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે શાળાના બાળકોને સમજણ આપવામાં આવી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી, તેમજ સાયબર ક્રાઇમ વિશે સમજણ આપવામાં આવી અને અભ્યાસ કરતા તમામ બાળકોને નોકરી મળવા માટે શું કરવું જોઈએ સહિતની માહિતી આપતા બાળકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સમગ્ર આયોજન અમરેલી એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ પ્રતાપભાઈ વાડા અને મિનળબેન ઝટકિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આજે શ્રી ઓપી ઝાકિયા હાઈસ્કૂલની અંદર અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચલાલા પોલીસ સ્ટેશનમાંથી માનની શ્રી પીએસઆઈ સાહેબ ગઢવી સાહેબ પધારેલા હતા. તેમણે અમારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી પૂરી પાડેલી હતી. તેમજ જે બહેનો સાથેની જે હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેના વિશે પણ ઘણી બધી માહિતી આપેલી હતી અને એમની જાગૃતિ બાળકોને સમજાવેલી હતી. તેમજ જનરલ નોલેજ તેમજ બાળકો કઈ રીતે પોલીસની અંદર પીએસઆઈની અંદર જઈ શકે છે એમના વિશે પણ ઘણું બધું ઊંડું માર્ગદર્શન પૂરું પાડેલું હતું. તેમજ સાયબર ક્રાઇમ અને જે ફ્રોડ થઈ રહ્યો છે એમના વિશે પણ બાળકોને જાગૃતિ આપેલી હતી અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું. આ માટે મિશન સ્માઇલ વિશેની પણ એમણે જે જનજાગૃતિ છે એ અમારા વિદ્યાર્થીઓને પૂરી પાડેલી હતી. તો આ તકે હું માનનીય શ્રી પીએસઆઈ ગઢવી સાહેબનો ઓપી ઝાકિયા હાઈસ્કૂલ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.